નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય નંબર 5.1 ના એક્ઝામ્પલ નંબર 1 અને 2 નો અભ્યાસ કરીશું। એક્ઝામ્પલ નંબર 1, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। પેટા પ્રશ્ન નંબર 1 જોઈએ। એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય। આપેલું વિધાન ખોટું છે। જો આપણે એક કાગળ પર બિંદુ O લઈએ તો તેમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે। પેટા પ્રશ્ન નંબર 2, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે। આપેલું વિધાન ખોટું છે। નીચે આપણે એક આકૃતિમાં જોઈએ, P અને Q માંથી અસંખ્ય રેખાઓ પસાર થાય, પરંતુ ફક્ત એક અને માત્ર એક જ એટલે કે અનન્ય રેખા P અને Q બંનેમાંથી પસાર થાય છે। નંબર 3, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે। આપેલું વિધાન ખરું છે। એક શાંત રેખા એટલે કે રેખાખંડને બંને તરફ અનિશ્ચિત એટલે કે અનંત સુધી લંબાવી શકાય છે। અહીંયા AB એ રેખાખંડ છે અને આપણે તેને બંને બાજુ અનંત સુધી લંબાવી શકીએ છીએ। પેટા પ્રશ્ન નંબર 4, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ કેવી છે? સમાન હોય। આપેલું વિધાન ખરું છે। જો એક વર્તુળના પ્રદેશને બીજા વર્તુળથી ઢાંકી દઈએ તો તે સંપાતી થઈ જશે। તેથી તેમના કેન્દ્ર અને સીમાઓ એકબીજા પર આવી જશે। તેથી તેમની ત્રિજ્યાઓ એક થઈ જશે। આપણે જરા આકૃતિ જોઈ લઈએ। P કેન્દ્રિત એક વર્તુળ છે જેની ત્રિજ્યા PQ છે। R કેન્દ્રિત વર્તુળ છે જેની ત્રિજ્યા RS છે। જો એકબીજા ઉપર સંપાતિત થઈ જાય તો એની ત્રિજ્યા પણ કેવી હોય? સરખી હોય, એટલે કે સમાન હોય। પેટા પ્રશ્ન નંબર 5, આકૃતિમાં જો AB બરાબર PQ અને PQ બરાબર XY છે તો AB બરાબર XY થાય। આપેલું વિધાન ખરું છે। યુક્લિડની પ્રથમ પૂર્વધારણા પ્રમાણે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય। એક્ઝામ્પલ નંબર 2, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો। શું તેના માટે કોઈ એવા પદ છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ ક્યાં છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? તો પહેલું, સમાંતર રેખાઓ; 2, લંબ રેખાઓ; 3, રેખાખંડ; 4, વર્તુળની ત્રિજ્યા; અને 5, ચોરસ। હા, કેટલાક પદો એવા છે કે જેની વ્યાખ્યાયિત કરવાની જરૂર છે। તે પદો આ પ્રમાણે છે: બિંદુ, રેખા, કિરણ, ખૂણો, સમતલ, વર્તુળ અને ચતુષ્કોણ। આપણે બિંદુ જોઈએ તો બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે। બિંદુ એક ટપકા દ્વારા દર્શાવાય છે। બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી। કાગળ પર અણીદાર પેન્સિલથી ટપકું મૂકીએ એ બિંદુનો ખ્યાલ આપે છે। રેખા, રેખા એ બિંદુઓનો ગણ છે જેને ખેંચેલા દોરા અથવા બંને બાજુથી અંત વગર વિસ્તરેલી માપપટ્ટીની ધાર સાથે સરખાવી શકાય। કિરણ, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, AB એ કિરણ છે। બિંદુ A અને બિંદુ A થી B તરફના તમામ બિંદુઓના ગણને કિરણ કહે છે। તેને સંકેતમાં કિરણ AB ઉપર એરો દર્શાવેલો છે। જો AB ઉપર એરો જે છે એટલે કે કિરણ AB વડે દર્શાવાય છે। બિંદુ A એ કિરણ AB નું ઉદ્ભવ સ્થાન છે। જ્યાંથી શરૂઆત થતી હોય તેને ઉદ્ભવ સ્થાન કહેવામાં આવે છે। કિરણ AB એ B તરફ અનંત રીતે વિસ્તરેલું છે।
ખૂણો એંગલ. એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે ભિન્ન કિરણો એક જ રેખામાં ન હોય તો તેમનો યોગગુણ ખૂણો કહેવાય. દાખલા તરીકે અહીંયા yx કિરણ અને yz કિરણ એનું ઉદ્ગમ બિંદુ y છે, એના યોગ ગણથી ખૂણો બને છે. કિરણ yx યોગ કિરણ yz બરાબર ખૂણો xyz બરાબર ખૂણો zyx એમ પણ લખી શકાય, બરાબર ખૂણો y પણ લખી શકાય. બિંદુ y ને ખૂણા xyz નું શિરોબિંદુ કહે છે. કિરણ yx અને કિરણ yz ને ખૂણા xyz ની બાજુઓ એટલે કે ભુજ કહેવામાં આવે છે. સમતલ. સમતલ અવ્યાખ્યાયિત પદ છે. સમતલ અસંખ્ય બિંદુઓનો ગણ છે. બિંદુ, રેખા અને સમતલ એ અવકાશના ઉપગણ છે. સમતલને દર્શાવવા લંબચોરસ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ જેવી આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. સમતલને સંકેતમાં કેપિટલ અક્ષર x, y, z, p, q વગેરે વડે દર્શાવાય છે. અહીંયા મેં x સમતલ x, સમતલ y અને સમતલ z દર્શાવેલા છે. વર્તુળ. સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહેવામાં આવે છે. વર્તુળના આ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર અને નિશ્ચિત ધન અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળનું કેન્દ્ર O અને ત્રિજ્યા r હોય તેવા વર્તુળને સંકેતમાં આ રીતે દર્શાવાય છે. ગ્રાઉન્ડ કરી વચ્ચે ડોટ, O કેન્દ્રિત r ત્રિજ્યા વાળું વર્તુળ છે એમ બોલાય, એના વડે દર્શાવવામાં આવે છે. ચતુષ્કોણ. ચાર બંધ રેખાઓથી બનતી આકૃતિને ચતુષ્કોણ કહે છે. અહીંયા જુઓ, AB રેખા, BC રેખા, CD રેખા અને DA રેખા દ્વારા એક બંધ આકૃતિ બને છે જેને ચતુષ્કોણ કહેવામાં આવે છે. ચતુષ્કોણ ABCD બરાબર રેખાખંડ AB યોગ રેખાખંડ BC યોગ રેખાખંડ CD યોગ રેખાખંડ AD એ બધાના યોગ ગણને ચતુષ્કોણ ABCD કહેવામાં આવે છે. સમાંતર રેખાઓ. એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તે રેખાઓ સમાંતર રેખા છે. બે સમતલીય રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય છે. અહીંયા આકૃતિમાં L અને M રેખા એ સમાંતર રેખા દર્શાવેલ છે. બે લંબ રેખાઓ. જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય અને તેમના છેદ બિંદુ આગળ બનતા ચાર ખૂણા પૈકી એક ખૂણો કાટખૂણો હોય તો પ્રત્યેક ખૂણા પણ કાટખૂણા હોય, એટલે એક ખૂણો કાટખૂણો હોય તો તેમને પરસ્પર લંબ રેખાઓ કહેવામાં આવે છે. નંબર 3 રેખાખંડ. અહીંયા આકૃતિમાં PQ રેખા દર્શાવેલ છે. રેખા PQ ના P અને Q વચ્ચેના તથા P અને Q ને સમાવતા બિંદુઓના ગણને રેખાખંડ PQ કહે છે. રેખાખંડ PQ ને સંકેતમાં PQ ઉપર લીટો દોરવામાં આવે છે વડે દર્શાવાય છે. P અને Q એ બે બિંદુઓ રેખાખંડ PQ ના અંત્ય બિંદુઓ છે. રેખાખંડ એ રેખાઓનો ઉપગણ છે. રેખાખંડ PQ એ ઉપગણ છે રેખા PQ.
વર્તુળની ત્રિજ્યા જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનો કોઈ પણ બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. રેખાખંડ PQ એ વર્તુળની ત્રિજ્યા છે. રેખાખંડ PQ બરાબર r. અહીંયા આકૃતિમાં જો P એ કેન્દ્ર છે અને PQ રેખાખંડ છે માટે PQ બરાબર r. ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ છીએ. ચોરસ જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય અને દરેક બાજુનું માપ સરખું હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. આકૃતિમાં અહીંયા PQRS એ ચોરસ છે. તેની બાજુઓ સરખી છે અને ખૂણાઓ કાટખૂણા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 1 અને 2 નો અભ્યાસ કર્યો. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા આગળ વધશું. આવજો. નમસ્કાર.